સુરત સહિત ગુજરાતમાં ઘરફોડ ચોરીઓમાં તરખાટ મચાવનાર ચીખલીગર ગેંગના સાગરીતોને બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે આણંદ ચીખોદરા ચોકડી પાસે જે ઝડપી પાડ્યા છે। ડીસીબીએ ઘરફોડ ચોરી તથા વાહન ચોરીના 12 ગુનાઓના ભેદ ઉકેલી કાઢ્યા છે। ડીસીબીને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરીઓમાં તરખાટ મચાવનાર ચીખલીગર ગેંગના સાગરીતોને આણંદના ચીખોદરા ચોકડી પાસે હાજર છે। ત્યાં હકીકતના આધારે ડીસીબીની ટીમો ત્યાં પહોંચી હતી અને 39 વર્ષીય આઝાદસિંહ ઉર્ફે ધનીન્દ્ર સિંહ, મધુસિંહ ઉર્ફે બાદલસિંહ ચીખલીગર, अजय सिंह उर्फे मामू भूरा सिंह उर्फे बलवंत सिंह दुधानी, मलिंदर सिंह उर्फे मुल्लू રાજુ સિંહ વાવરી અને જીતેન્દ્ર સિંહ ઉર્ફે દિલજીત સિંહ રાજેશ સિંહ બાદાને પકડી પાડ્યા હતા। ત્યારબાદ પોલીસે તેઓની પૂછપરછ કરતા તેઓએ તારીખ 28/12/2025ના રોજ રાત્રિના સમયે તેમના સાગરીતો સાથે મળી સૌપ્રથમ કડોદરામાં ભેગા થઈ કડોદરા ખાતેથી 2 બાઇક ચોરી કરી સુરત અમરોલી જૂના કોસાટ રોડ પર આવેલા સાયના સોસાયટી તથા તેની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રિના સમયે આવી વોચ કરી અલગ અલગ 3 બંધ મકાનમાં તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરી હતી। ત્યારબાદ પરત કડોદરા ખાતે જઈ ત્યાં પણ એક ઘરફોડ ચોરી કરી હતી। ત્યારબાદ ચોરેલી બાઇક કડોદરા ખાતે મૂકી દીધી હતી। ત્યારબાદ 4 જણાએ તારીખ 24/10/2025ના રોજ રાત્રિના તેમના સાગરીતો સાથે મળી પાલોદ અને પીપોદરા ખાતેથી 2 બાઇકો ચોરી કરી રાત્રિના સમયે સુરત શહેર ઉત્તરાયણ મોટા વરાછા પ્રભુનગર સોસાયટીમાં અલગ અલગ 4 મકાનના તાળા તોડી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા તથા નજીકમાં આવેલી હંસ સોસાયટીમાંથી એક મકાનનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટનું તાળું તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરી નાસી ગયા હતા। જ્યાંથી બાઇક ચોરી કરી હતી તે જગ્યાએ બાઇક મૂકી દીધી હતી। આમ ડીસીબી 12 ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ઝાલા અને જૈન ગૌસ્વામી ઘણા દિવસોથી એક ઘરફોડ કરતી ગેંગ, ઓર્ગેનાઇઝ ગેંગ સામે કામ કરી રહ્યા હતા। એમને ગઈકાલે બાતમી આધારે આણંદના ચીખોદરા પાસેથી 4 જણને પકડી પાડવામાં આવ્યા છે, જેમાં આઝાદસિંહ ઉર્ફે બાદલસિંહ ટાંક, મલદીરસિંહ બાવરી, અજયસિંહ દુધાની અને જીતેન્દ્રસિંહ ભાદા આ 4 લોકોને પકડવામાં આવ્યા છે। એમાંથી 3 વડોદરા એકતાનગરમાં રહે છે, એક સુરત ભેસ્તાન આવાસમાં રહે છે। આ 4 લોકોની પૂછપરછ કરતા ઘણા બધા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। આ તમામ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવે છે। તમામના વિરુદ્ધમાં, જેમાં આઝાદસિંહ વિરુદ્ધમાં 12 થી વધુ ગુના દાખલ થયેલા છે, અજયસિંહ વિરુદ્ધમાં 11 થી વધુ દાખલ થયેલા છે, મલિંદરસિંહ વિરુદ્ધ 8 થી વધુ અને જીતેન્દ્રસિંહ વિરુદ્ધ 1 દાખલ થયેલો છે। અમદાવાદ, સુરત, વડોદરા, ગુજરાતના અલગ અલગ શહેરોમાં, મોટા શહેરોને ટાર્ગેટ કરે છે। કોઈ પણ જગ્યા ઉપર આ લોકો પેલા અલગ અલગ શહેરના છે બધા અને ભેગા થઈ અને બાઇક ચોરી જ્યાં ચોરી કરવાની છે એ સિવાય અલગ જિલ્લામાંથી બાઇકની ચોરી કરશે। બાઇકની ચોરી કર્યા બાદ આ લોકો ઘરફોડ કરશે। ઘરફોડ કર્યા પછી ક્યાંક બિનવારસી અલગ જગ્યાએ બાઇક ચોરી કરીને છોડી દેતા હોય છે। એટલે જો એને ટ્રેક કરો તો પણ ચોરીના જ વાહનો સાથે મળી આવે। ચોરીના વાહનો જ હોય એટલે આઈડેન્ટિફાય એમને ન થઈ શકે અને મોઢા ઉપર માસ્ક ને અલગ અલગ કેપ ને એવું પહેરીને આવે છે કે જેથી એક તો ચીખલીગર છે એ પણ ન ખબર પડે। પણ ઘણા દિવસની મહેનત પછી ક્રાઇમ બ્રાન્ચને આ ગેંગ પકડવામાં સફળતા મળી છે, જેમાં 4 ઓફેન્સ રજીસ્ટર અમને અત્યારે મળી આવ્યા છે। જેમાં ઓક્ટોબર મહિનાના 2 ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારની ઘરફોડો છે, કડોદરાની ઘરફોડ છે, એ ઉપરાંત અમરોલી પોલીસ સ્ટેશનની ડિસેમ્બરની ઘરફોડ છે અને બીજી 7 થી 8 અલગ જગ્યાઓ અને મોટરસાયકલ ચોરીઓ આ ઘરફોડ કરતી વખતે એમણે કબૂલી છે। આ બધાની પૂછપરછ ચાલુ છે અને વધુ ઘરફોડો હજી પણ મળવાની શક્યતા રહેલી છે। કઈ રીતે